વચનામૃત ગઢડા મધ્યનું 54મું, આત્મબુદ્ધિનું, ગોખરનું, તારીખ 3/6/1824 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, અષ્ટાંગ યોગ તપ ત્યાગાદી સાધનો કરતાં સત્સંગે કરીને ભગવાન વધુ વશ થાય છે. બીજો, વાંજિયાને ગઢપણમાં દીકરો આવે ને તેમાં જેવી આત્મબુદ્ધિ થાય તેવી જેને સંતને વિશે આત્મબુદ્ધિ થાય તો જ સત્સંગને અધિક જાણ્યો કહેવાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના જ્યેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી. પછી તે વાડી મધ્ય વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોટલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિશે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું, એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય. પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંજ્યો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાયો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે એનો અવગુણ આવે જ નહીં. શા માટે છે? એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે યસ્યાત્મબુદ્ધિ ગુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્જધિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિદ જનેશ્વભિઘ્નેશુ સ એવ ગોખરઃ. અર્થ, જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ 3 ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે, સ્ત્રી પુત્રાદિકમાં મારાપણાની બુદ્ધિ છે, ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં દેવબુદ્ધિ છે, પૂજનીયપણું છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, એવી જ એ ચારેય બુદ્ધિઓ ભગવાનના એકાંતિક જ્ઞાની સંતોમાં જો ન હોય તો તેને જ પશુઓમાં પણ કનિષ્ઠ એવો બળદ ને ગધેડો જાણવો. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 54મું થયું.